जय श्री कृष्ण। श्री गणेशाय नमः। सियावर रामचंद्र भगवान की जय। पवन सुत हनुमान की जय। उमापति महादेव की जय। नमः पार्वती पते हर हर महादेव।
आत्मा त्वं गिरिजामती सहचरा प्राणा शरीरं गृहं पूजाते विषयोपभोगरचना निन्द्रा समाधिस्थिते सचारपदयो प्रदक्षिणविधिः स्तोत्राणिं सर्वाङ्गिरो यत्कर्म करोमि तदखिलं शम्भो तवराधनम् करचरणकृतवाक्कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वा पराधं विहितं वा सर्वमेतत् क्षमस्व। जय जय श्री कर्णाब्दि महादेव शंभो। ભગવાન ભોળાનાથ શિવના સાનિધ્યમાં શ્રાવણ માસનો આજે કથાનો બીજો દિવસ. શિવ પુરાણ વિધેશ્વર સંહિતા, જેની અંદર પર્યાગમત સૂતજીને મુનિઓ દ્વારા તરત પાપ નાશ કરનારા સાધન વિષયક પ્રશ્ન. વ્યાસજી કહે છે કે જે આદિ અને અંતમાં તથા મધ્યમાં પણ નિત્ય મંગલમય છે, જેમની સમાનતા અથવા તુલના બીજે ક્યાંય નથી, જે આત્માના સ્વરૂપને પ્રકાશિત કરનારા દેવતા પરમાત્મા છે, જેમને 5 મુખ છે, જે રમતા રમતા ખેલ ખેલમાં અનાયાસે જગતની રચના કરી પાલન અને સંહાર તથા અનુગ્રહ અને તિરોભાવ રૂપ 5 પ્રબલ કર્મ કરતા રહે છે, એવા સર્વશ્રેષ્ઠ અજર અમર અંબિકાપતિ ભગવાન શંકરને હું મનોમન મનમાં ને મનમાં એમનું ચિંતન કરું છું. વ્યાસજી કહે છે કે જે ધર્મનું મહાન ક્ષેત્ર છે, જ્યાં ગંગા જમનાનો સંગમ થયો છે, એવા પરમ પુણ્યમય પ્રયાગની અંદર જે બ્રહ્મલોકનો માર્ગ છે, સત્યવ્રતમાં તત્પર રહેનારા મહાતેજસ્વી મહાભાગ મહાત્મા મુનિઓએ એક વિશાળ જ્ઞાન યજ્ઞનું આયોજન કર્યું. એ જ્ઞાન યજ્ઞના સમાચાર સાંભળી પૌરાણિક શિરોમણી વ્યાસ શિષ્ય મહામુનિ સૂતજી મુનિઓના દર્શન અર્થે પધાર્યા. સૂતજીને આવતા જોઈ બધા મુનિ આ સમયે હરખથી હર્યા ભર્યા થઈ ગયા છે, ખીલી ઉઠ્યા. અત્યંત પ્રસન્ન ચિત્તથી એમણે શ્રી સૂતજીનું વિધિવત સ્વાગત કર્યું, સત્કાર કર્યો. ત્યાર પછી એ પ્રસન્ન મહાત્માઓએ એમની
વિધિવત સ્તુતિ કરી વિનયપૂર્વક હાથ જોડી અને આ પ્રકારે બોલ્યા કે સર્વજ્ઞ વિદ્વાન રોમહર્ષણજી, આપ બહુ મોટા ભાગશાળી છો. તે દ્વારા આપે વ્યાસજીના મુખે સ્વયંની પ્રસન્નતા માટે સંપૂર્ણ પુરાણ વિદ્યા પ્રાપ્ત કરી. એટલે આપ આશ્ચર્ય સ્વરૂપ કથાઓના ભંડાર છો. શુભાશુભ તત્વનું પૂરેપૂરું વર્ણન સાંભળ્યું છે, પરંતુ એમાં હજુ સંપૂર્ણ અમને તૃપ્તિ થઈ નથી. અમને તો વારંવાર એને સાંભળવાની ઈચ્છા થાય છે. હે ઉત્તમ બુદ્ધિવાળા સૂતજી, આ વખતે અમારે એક જ વાત સાંભળવી છે. જો આપનો અનુગ્રહ હોય તો ગોપનીય ગુપ્ત હોવા છતાં પણ આપ એ વિષયનું વર્ણન કરો. ઘોર કળિયુગ આવે છે. આ કળિયુગ આવવાથી મનુષ્ય પુણ્ય કર્મોથી નિવૃત્ત થઈ જાય છે, દુરાચારમાં ફસાઈ જાય છે, અન્યોની નિંદામાં તત્પર રહે છે, પારકું ધન હડપ કરી લેવાની ઈચ્છા કરે છે, એમના મન પર સ્ત્રીમાં આસક્ત થઈ જતા હોય છે, ઘણું કરીને લોકોને છેતરશે. બ્રાહ્મણો લોભરૂપી મગરનો કોળિયો બની જશે, લોભી બનશે, વેદ વેચીને પણ જીવિકા ચલાવશે, વિદ્યા પણ માત્ર ધન ઉપાર્જન માટે ભણશે, સ્વજાતિના ધર્મનો પરિત્યાગ કરશે, લોકોને છેતરશે, ઠગ વિદ્યાનો આશરો લેશે, ત્રણે કાળની સંધ્યા ઉપાસના કરશે નહીં, બ્રહ્મ જ્ઞાનથી શૂન્ય બનશે, સમસ્ત ક્ષત્રિયો પણ સ્વધર્મનો ત્યાગ કરશે, શૌર્યનો અભાવ હશે, કુત્સિત ચોરીનું કર્મ કરશે, ચોરી કર્મ કરશે એ દ્વારા જીવિકા ચલાવશે, શૂદ્રો જેવો વર્તાવ કરશે, ચિત્ત કામ વાસનાના દાસી બની જશે, શૂદ્રો બ્રાહ્મણોના આચારમાં તત્પર થશે, તેમની આકૃતિ ઉજ્જવળ હશે, કર્મ ધર્મ છોડી ઉજ્જવળ ફૂલ ફટાક થઈને વ્યર્થ જ ફર્યા કરશે. આ જ ચિંતાથી અમારા મન સદા વ્યાકુળ રહે છે. પરોપકાર જેવો બીજો કોઈ ધર્મ નથી. તેથી નાના સરખા ઉપાયથી આમાંના સર્વ પાપોનો તત્કાળ નાશ થઈ જાય એ ઉપાય આ વખતે કૃપાપૂર્વક અમને બતાવો. વ્યાસ મુનિ કહે છે કે હે ભાવિ આત્મા, મુનિઓની આ વાત સાંભળી સૂતજી મનમાં ને મનમાં ભગવાન શંકરનું સ્મરણ કરી એમને કહેવા લાગ્યા. આ પ્રમાણે કહેવા લાગ્યા. ઉમાપતિ મહાદેવ કી જય. સૂતજી કહે છે, સાધુ મહાત્માઓ, તમે બહુ સરસ વાત પૂછી છે. તમારો આ પ્રશ્ન ત્રણેય લોકોના હિતનો છે, હિતકારક છે. પરલોકમાં પરમાર્થ વસ્તુનું પ્રદાન કરે છે, કળિયુગની કલ્મ રાશિનો નાશ કરે છે. એમાં ભગવાન શિવના ઉત્તમ યશનું વર્ણન છે. હે બ્રાહ્મણો, ધર્મ, અર્થ, કામ, મોક્ષ આ ચારેય પુરુષાર્થને આપનાર તે પુરાણ સ્વયંના પ્રભાવની દ્રષ્ટિથી વિસ્તાર વૃદ્ધિને પ્રાપ્ત થાય છે. એ સર્વોત્તમ એવો શિવ પુરાણના અધ્યયન માત્રથી તે કળિયુગના પાપાસક્ત જીવ શ્રેષ્ઠતમ ગતિને પ્રાપ્ત થઈ જશે. હરે હરિ ઓમ.
સાધ્ય સાધન વગેરેનો વિચાર તથા શ્રવણ કીર્તન અને મનન આ ત્રણેય સાધનોનું શ્રેષ્ઠતાનું પ્રતિપાદન વ્યાસજી કહે છે. સૂતજીનું આ વચન સાંભળી એ બધા મહર્ષિઓ બોલ્યા કે હવે અમને વેદાંત સાર સ્વરૂપ અદ્ભુત શિવપુરાણની કથા સંભળાવો. સૂતજી બોલ્યા કે આપ સૌ મહર્ષિ ગણ રોગ શોક રહિત કલ્યાણમય ભગવાન શિવનું સ્મરણ કરી પુરાણ પ્રવર શિવપુરાણની કથા જે વેદના સાર તત્વથી પ્રગટ થઈ છે એ કથાનું શ્રવણ કરો. શિવપુરાણમાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય આ ત્રણેયનું પ્રીતિપૂર્વક ગાન કરવામાં આવ્યું છે. વેદાંત વૈદ સદસ્તુનું વિશેષ રૂપે વર્ણન છે. જ્યારે સૃષ્ટિનો આરંભ થયો હતો એ દિવસોમાં 6 કુલના મહર્ષિ પરસ્પર વાદ વિવાદ કરતા કરતા કહેવા લાગ્યા કે અમુક વસ્તુ એ સૌથી ઉત્કૃષ્ટ છે અને અમુક નથી. એમના આ વિવાદે અત્યંત મહાન રૂપ ધારણ કરી લીધું અને ત્યારે એ બધા જ પોતાની શંકાનું સમાધાન થાય એ માટે સૃષ્ટિકર્તા અવિનાશી બ્રહ્માજીની પાસે ગયા અને 2 હાથ જોડી વિનય ભરી વાણીમાં બોલ્યા કે હે પ્રભુ, આપ એ સંપૂર્ણ જગતનું ધારણ પોષણ કરનારા છો તથા સમસ્ત કારણોનું કારણ છે. અમે એ જાણવા ઈચ્છીએ છીએ કે સંપૂર્ણ તત્વોથી પરાત્પર પુરાણ પુરુષ કોણ છે? ત્યારે બ્રહ્માજી બોલ્યા કે જ્યાંથી મન વાણી પરમ તત્વને ન પામીને પાછી પડે છે અને જેમનાથી બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર, ઇન્દ્ર વગેરેથી યુક્ત આ સંપૂર્ણ જગત સમસ્ત ભૂતો અને ઇન્દ્રિયોની સાથે પહેલાં પ્રગટ થયું છે, જે એ જ દેવ મહાદેવ સર્વજ્ઞ તથા સંપૂર્ણ જગતના સ્વામી છે, તે જ સૌથી ઉત્કૃષ્ટ છે. ભક્તિથી જેમનો સાક્ષાત્કાર થાય છે બીજા કોઈ ઉપાયથી ક્યાંય એમનું દર્શન થતું નથી. રુદ્ર, હરિ, હર તથા અન્ય દેવેશ્વર સદા ઉત્તમ ભક્તિ ભાવથી એમના દર્શન કરવા ચાહે છે. ભગવાન શિવ ભક્તિ થવાથી મનુષ્ય સંસાર બંધનથી મુક્ત થઈ જાય છે. દેવતાના કૃપા પ્રસાદથી એમનામાં ભક્તિ થાય છે અને ભક્તિથી દેવતાનો કૃપા પ્રસાદ પ્રાપ્ત થાય છે. જેમ કે અંકુરથી બીજ ઉત્પન્ન થાય છે અને બીજથી અંકુર ઉત્પન્ન થાય છે, તેમ એટલા માટે તમે બધા બ્રહ્મર્ષિ એ ભગવાન શંકર ભોળાનાથનો કૃપા પ્રસાદ પ્રાપ્ત કરવા માટે ભૂતલ પર જઈ હજારો વર્ષ ચાલુ રહે એવા એક વિશાળ યજ્ઞનું આયોજન કરો. આ યજ્ઞપતિ ભગવાન શિવની જ કૃપાથી વેદોક્ત વિદ્યાનું સારભૂત સાધ્ય સાધનનું જ્ઞાન થાય છે. શિવપદની પ્રાપ્તિ જે સાધ્ય છે, એમની સેવા એ જ સાધન છે.
એમના પ્રસાદ કૃપા પ્રસાદથી જે નિત્ય નૈમિતિક ફળથી નિષ્પૃહ થાય એ જ સાધક છે. વેદોક્ત કર્મનું અનુષ્ઠાન કરી મહાન ફળને ભગવાન શિવના ચરણોમાં સમર્પિત કરી દેવું એ જ પરમેશ્વર પદની પ્રાપ્તિ છે. અને એ જ સાલોક્ય વગેરે ક્રમથી પ્રાપ્ત થનારી મુક્તિ છે. અનેક પ્રકારના સાક્ષાત મહેશ્વરે સાધનોનું પ્રતિપાદન કરેલું છે. એમાંથી સારભૂત સાધનોનો સંક્ષેપ કરી હું તમને બતાવી રહ્યો છું. કાનથી ભગવાનના નામ ગુણ અને લીલાનું શ્રવણ, વાણી દ્વારા એમનું કથન અને મન દ્વારા એનું મનન, આ ત્રણેયને મહાન સાધન કહેવામાં આવ્યા છે. તાત્પર્ય એ છે કે મહેશ્વરનું જ શ્રવણ, કીર્તન અને મનન કરવું જોઈએ. આ શ્રુતિનું વાક્ય આપણા સૌ માટે પ્રમાણભૂત છે. આ સાધનથી સંપૂર્ણ મનોરથોની સિદ્ધિમાં સંલગ્ન તમે લોકો પરમ સાધ્યને ઉપલબ્ધ થઈ જાઓ. લોકો પ્રત્યક્ષ વસ્તુને આંખથી જોઈ એમાં પ્રવૃત્ત થાય છે, પરંતુ જે વસ્તુનું ક્યાંય પ્રત્યક્ષ દર્શન થતું નથી, જેને શ્રવણ ઇન્દ્રિય દ્વારા જાણી લઈ, સાંભળી લઈ મનુષ્ય એની પ્રાપ્તિ માટે ચેષ્ટા પ્રયત્ન કરે છે. તેથી પ્રથમ સાધન શ્રવણ જ છે. એ દ્વારા ગુરુમુખે તત્વ સાંભળી શ્રેષ્ઠ બુદ્ધિવાળો વિદ્વાન પુરુષ અન્ય સાધન, કીર્તન અને મનનની સિદ્ધિ કરતો હોય છે. ભગવાન શંકરની પૂજા, એમના નામોનો જપ, એમના ગુણ, રૂપ, વિલાસ, નામોનું યુક્તિપરાયણ ચિત્ત દ્વારા નિરંતર પરિશોધન અથવા ચિંતન થાય છે અને મનન કહે છે. અને એ મહેશ્વરની કૃપા દ્રષ્ટિથી જ ઉપલબ્ધ થાય છે. એને જ સમસ્ત શ્રેષ્ઠ સાધનોમાં પ્રધાન અથવા મુખ્ય કહેવામાં આવે છે. સૂતજી કહે છે કે હે મુનીશ્વરો, આ સાધનનું મહાત્મ્ય બતાવવામાં પ્રસંગમાં હું આપને માટે એક પ્રાચીન વૃત્તાંતનું વર્ણન કરીશ. એ સાંભળો. એને તમે ધ્યાનપૂર્વક સાંભળો. બહુ પહેલાંની આ વાત છે. પરાશર મુનિના પુત્ર મારા ગુરુ શ્રી વ્યાસદેવજી એક વખત સરસ્વતી નદીના તટ પર તપસ્યા કરી રહ્યા હતા. એક દિવસ સૂર્ય સમાન તેજસ્વી વિમાનમાંથી યાત્રા કરતા કરતા ભગવાન સનત કુમાર એ અચાનક ત્યાં જઈ પહોંચ્યા. એમણે મારા ગુરુ વ્યાસદેવજીને ત્યાં જોયા. એ તો ધ્યાન મગ્ન હતા. ધ્યાનમાંથી જાગ્યા પછી એમણે બ્રહ્મપુત્ર સનત કુમારજીને પોતાની સામે ઉપસ્થિત થયેલા જોયા. એમને જોઈ એ ખૂબ જ ઝડપથી ઉઠ્યા, ચરણોમાં પ્રણામ કર્યા, અર્ધ્ય આપ્યો, દેવતાઓને બેસવા યોગ્ય એવું આસન આપ્યું. ત્યારે પ્રસન્ન થયેલા ભગવાન સનત કુમાર વિનિત ભાવથી ઊભા રહેલા વ્યાસજી પ્રત્યે ગંભીર વાણીમાં બોલ્યા કે હે મુનિ, તમે સત્ય વસ્તુનું ચિંતન કરો. તે સત્ય પદાર્થ ભગવાન શિવ જ છે, જેનો તમે સાક્ષાત્કાર કરવા ચાહો છો. તમારા સાક્ષાત્કારનો વિષય સ્વયં ભગવાન શિવ છે. ભગવાન શંકરનું શ્રવણ, કીર્તન, મનન ત્રણેય મહત્તર સાધન કહેવાયા છે. આ ત્રણેય વેદ સમાન છે. પૂર્વકાળમાં હું બીજા સાધનોમાં સંભ્રમમાં પડીને ફરતો હતો. મંદરાચલ પર જઈ પહોંચ્યો અને ત્યાં તપસ્યા કરવા માંડી. ત્યાર પછી મહેશ્વર શિવની આજ્ઞાથી ભગવાન નંદિકેશ્વર ત્યાં આવ્યા.
મને સ્નેહપૂર્વક મુક્તિનું ઉત્તમ સ્થાન બતાવતા બોલ્યા કે ભગવાન શંકરનું શ્રવણ, કીર્તન અને મનન આ ત્રણેય સાધનો વેદ સંબંધ છે અને મુક્તિના સાક્ષાત કારણ છે. આ વાત સ્વયં ભગવાન શિવે મને કહી છે. માટે હે બ્રહ્મન, તમે શ્રવણ આદિ ત્રણેય સાધનોનું અનુષ્ઠાન કરો. વ્યાસજીને વારંવાર આવું કહી અનુગામીઓ સહિત બ્રહ્મપુત્ર સનતકુમાર પરમ સુંદર બ્રહ્મધામમાં જતા રહ્યા. આ રીતે પૂર્વકાળના ઉત્તમ વૃત્તાંતનું મેં સંક્ષેપમાં વર્ણન કર્યું છે. ઋષિઓ બોલ્યા કે હે સૂતજી, શ્રવણ આદિ ત્રણ સાધનોને તમે મુક્તિનો ઉપાય બતાવ્યો છે, પરંતુ જો કોઈ શ્રવણ આદિ ત્રણ સાધન કરવામાં અસમર્થ હોય એ કયા ઉપાયનું અવલંબન લઈ મુક્તિને પામી શકે? કયા સાધનભૂત કર્મ દ્વારા વગર પ્રયત્ને મોક્ષ મળી શકે ખરો? ઉમાપતિ મહાદેવ કી જય. ભગવાન શિવના લિંગ અને સાકાર વિગ્રહની પૂજાનું રહસ્ય અને તેનું મહત્વ. સૂતજી કહે છે કે હે સૌનક, જે શ્રવણ, કીર્તન અને મનન આ ત્રણેય સાધનોના અનુષ્ઠાનમાં સમર્થ ના હોય તો એણે ભગવાન શંકરના લિંગ અને મૂર્તિની સ્થાપના કરી નિત્ય એની પૂજા કરે તો સંસાર સાગરથી પાર થઈ શકે છે. વંચના અથવા છલના કર્યા સિવાય પોતાની શક્તિ મુજબ ધનરાશિ લઈ જાય અને એને શિવલિંગ અથવા શિવ મૂર્તિની સેવામાં અર્પિત કરી દે. સાથે સાથે નિરંતર શિવલિંગ અને મૂર્તિની પૂજા પણ કર્યા કરે. તે માટે ભક્તિભાવપૂર્વક મંડપ, ગોપુર, તીર્થ, મઠ, ક્ષેત્રની સ્થાપના કરે, ઉત્સવનું આયોજન કરે, વસ્ત્ર, ગંધ, પુષ્પ, ધૂપ, દીપ તથા પૂજા અને પૂડા તથા શાક વગેરે વાનગીયુક્ત જાત જાતના ભક્ષ્ય ભોજન અન્ન નૈવેદ્ય રૂપે સમર્પિત કરે. છત્ર, ધ્વજા, પંખો, ચમર, અંગો સહિત રાજોપચારની જેમ બધો સામાન ભગવાનના શિવલિંગ મૂર્તિને ચઢાવી દે. પ્રદક્ષિણા, નમસ્કાર તથા યથાશક્તિ જપ કરે. આવાહનથી લઈ વિસર્જન સુધી દરરોજ ભક્તિભાવથી પૂજા સંપન્ન કરે. આ રીતે શિવલિંગ અથવા શિવ મૂર્તિમાં ભગવાન શંકરની પૂજા કરનાર પુરુષ શ્રવણ આદિ સાધનોનું અનુષ્ઠાન ન કરે તો પણ ભગવાન શિવની પ્રસન્નતાથી સિદ્ધિ પ્રાપ્ત કરી લે છે. મહાત્મા પુરુષ લિંગ અને શિવ મૂર્તિની પૂજા કરવા માત્રથી ભાવબંધનથી મુક્ત થઈ ચૂક્યા છે. ઋષિઓએ પૂછ્યું કે મૂર્તિમાં જે સર્વત્ર દેવતાઓની પૂજા થાય તે લિંગમાં નહીં, પરંતુ ભગવાન શિવની પૂજા બધી જગ્યાએ મૂર્તિમાં અને લિંગમાં પણ કેમ થાય છે? ત્યારે સૂતજીએ કહ્યું, હે મુનીશ્વરો, તમારો આ પ્રશ્ન એ ખૂબ જ પવિત્ર અને અત્યંત અદ્ભુત છે. આ વિષયમાં મહાદેવજી એ વક્તા થઈ શકે છે. બીજા કોઈ પુરુષ ક્યારેય ક્યાંય પણ આનું પ્રતિપાદન નથી કરી શકતા. આ પ્રશ્નના સમાધાન માટે ભગવાન શિવે જે કંઈ કહ્યું અને એને મેં ગુરુ મુખે જે રીતે સાંભળ્યું છે એવી જ રીતે હવે ક્રમશઃ હું તમને વર્ણન કરીશ. એકમાત્ર ભગવાન શિવ બ્રહ્મરૂપ હોવાના કારણે નિષ્કલ નિરાકાર કહેવાયા છે. રૂપવાન હોવાના કારણે એમણે સકલ પણ કહ્યા છે. એટલે શિવ ભગવાન સકલ અને નિષ્કલ એમ બંને રૂપે છે. નિષ્કલ નિરાકાર હોવાના કારણે
એમની પૂજાનું આધારભૂત લિંગ પણ નિરાકાર પ્રાપ્ત થયું છે, અર્થાત શિવલિંગ શિવના નિરાકાર સ્વરૂપનું પ્રતીક છે. આ રીતે શિવનું સકલ તથા સાકાર હોવાનું કારણ એમની પૂજાનો આધારભૂત વિગ્રહ સાકાર પ્રાપ્ત થાય તે શિવનો સાકાર વિગ્રહ અને સાકાર સ્વરૂપનું પ્રતીક હોય છે. અકલ સમસ્ત અંગ આકાર સહિત સાકાર અને અંગ આકાર સર્વથા રહિત એ નિરાકાર પરમાત્મા આ જ કારણ છે. એ બધા લોકો લિંગ નિરાકાર અને મૂર્તિ સાકાર બંને સદા ભગવાન શિવની પૂજા કરે છે. શિવથી ભિન્ન જે બીજા દેવતા છે તે સાક્ષાત બ્રહ્મ નથી. એટલા માટે ક્યાંય પણ દેવોનું નિરાકાર લિંગ ઉપલબ્ધ નથી. સનત કુમાર બોલ્યા કે હે ભગવાન, શિવથી ભિન્ન જે દેવતાઓ છે એ સૌની પૂજા માટે સર્વત્ર ઘણું કરી વેર એટલે કે મૂર્તિ માત્ર અધિક સંખ્યામાં જોવા સાંભળવા મળે છે. નંદિકેશ્વરે કહ્યું કે હે નિષ્પાપ બ્રહ્મકુમાર, આપનો આ પ્રકારનો પ્રશ્નનો જવાબ અમારા જેવા કોઈ આપી શકે નહીં, કેમ કે આ ગોપનીય વિષય છે. આ લિંગ સાક્ષાત બ્રહ્મનું પ્રતીક છે. બેઠો પછી આટલું પૂરું કરીને પીશો. એટલે એમની પૂજામાં નિષ્કલ લિંગનો ઉપયોગ થાય છે. સંપૂર્ણ વેદોનો આ જ મત છે. સનત કુમાર બોલ્યા કે હે મહાભાગ યોગીન્દ્ર, તમે ભગવાન શિવ અને બીજા દેવતાઓના પૂજનમાં લિંગ વેર મૂર્તિનો પ્રચાર છે રહસ્ય વિભાગપૂર્વક બતાવ્યું છે. મૂર્તિ આદિની ઉત્પત્તિનું જે ઉત્તમ વૃત્તાંત છે એને જ હું આ સમયે સાંભળવા ઈચ્છું છું. લિંગના પ્રાગટ્યનું રહસ્ય સૂચિત કરનારો પ્રસંગ હવે તમે મને સંભળાવો. એના ઉત્તરમાં નંદિકેશ્વરે ભગવાન મહાદેવના નિષ્કલ સ્વરૂપ લિંગના આવિર્ભાવનો પ્રસંગ સાંભળવાનું શરૂ કર્યું. એના ઉત્તરમાં નંદિકેશ્વરે ભગવાન મહાદેવના નિષ્કલ સ્વરૂપ લિંગના આવિર્ભાવનો પ્રસંગ સંભળાવવાનું શરૂ કર્યું. એમણે બ્રહ્મા અને વિષ્ણુનો વિવાદ, દેવતાઓની વ્યાકુળતા અને ચિંતા, દેવતાઓનું દિવ્ય કૈલાસ શિખર ઉપર ગમન, ચંદ્રશેખર મહાદેવનું સત્વન, દેવતાઓ દ્વારા પ્રેરણા પામેલા મહાદેવજી નું બ્રહ્મા અને વિષ્ણુના વિવાદ સ્થળમાં આવગન અને બંને વચ્ચે ભીષણ અગ્નિના થાંભલાના રૂપમાં એમનો આવિર્ભાવ થવો વગેરે પ્રસંગોની કથા કહી. ત્યાર પછી શ્રી બ્રહ્મા વિષ્ણુ બંને દ્વારા જ્યોતિર્મય સ્તંભની ઊંચાઈ અને ઊંડાઈનો તાગ લેવાની ચેષ્ટા કરી અને કેતકી પુષ્પને સાપ અને વરદાન વગેરે પ્રસંગો સંભળાવ્યા. ઉમાપતિ મહાદેવ કી જય. પાણી નથી પીવું? ના બસ
गजानन महाराज की जय, उमापति महादेव की जय। મહેશ્વરનું હવે બ્રહ્મા અને વિષ્ણુને પોતાનું નિષ્કળ અને સકલ સ્વરૂપનો પરિચય આપવાનું અને લિંગ પૂજનનું મહત્વ બતાવવું નંદિકેશ્વર કહે છે. ત્યાર પછી એ બંને બ્રહ્મા અને વિષ્ણુ ભગવાન શંકરને પ્રણામ કરી હાથ જોડી ડાબે જમણે ભાગે ચૂપચાપ ઊભા રહી ગયા. પછી બંનેને ત્યાં સાક્ષાત પ્રગટ પૂજનીય મહાદેવજીને શ્રેષ્ઠ આસન પર બેસાડી પવિત્ર પુરુષ વસ્તુઓ દ્વારા એમનું પૂજન કર્યું. લાંબા સમય સુધી અવિકૃત ભાવથી સુસ્થિર થઈ રહેનારી વસ્તુને પુરુષ વસ્તુ કહેવાય. થોડોક સમય સુધી ટકે એવી વસ્તુને ક્ષણ ભંગુર વસ્તુ કહેવાય છે. આ રીતે વસ્તુના બે ભેદ જાણવા જોઈએ. પુરુષ વસ્તુઓથી શિવ પૂજન કર્યું એ બતાવાય છે કે હાર, નુપુર, કેયુર, કિરીટ, મણિમય કુંડલ, યજ્ઞપવિત, ઉત્તરીય વસ્ત્ર, પુષ્પમાલા, તાંબુલ, કપૂર, ચંદન, રેશમી વસ્ત્ર, પંખો, ધ્વજ, ચામર, અન્યોન્ય દિવ્ય ઉપહારો દ્વારા જેમનો વૈભવ વાણીમાં અવર્ણ્ય તથા મનથી પણ પાર છે એ કેવળ પશુપતિ પરમાત્મા જ યોગ્ય હતા, જેને પશુ બંધાયેલો જીવ કદાપી મેળવી શકે નહીં. એ બંનેને સ્વયંના સ્વામી મહેશ્વરનું પૂજન કર્યું. સૌથી પહેલા ત્યાં બ્રહ્મા અને વિષ્ણુએ ભગવાન શંકરની પૂજા કરી. આ પૂજાથી પ્રસન્ન થઈ ભક્તિપૂર્વક ભગવાન શિવે ત્યાં નમ્ર ભાવે ઉભેલા બંને દેવતાઓને સ્મિત આપતા કહ્યું. મહેશ્વર બોલ્યા કે હે પુત્રો, આજનો દિવસ મહાન દિવસ છે. એમાં તમે મારું આ પૂજન કર્યું, તેથી હું તમારા ઉપર બહુ પ્રસન્ન છું. આ જ કારણે આ દિવસ પરમ પવિત્ર અને મહાનથી પણ મહાન ગણાશે. આજની તિથિને શિવરાત્રિના નામથી વિખ્યાત થશે, પરમ પ્રિય થશે. આ સમયે જે મારા લિંગની નિષ્કલ અંગ આકૃતિ રહિત નિરાકાર સ્વરૂપનું પ્રતીક પૂજા કરશે તે પુરુષ જગતની સૃષ્ટિ તથા પાલન કરવાનું કાર્ય પણ કરી શકશે. જે કોઈ શિવરાત્રિ એ દિવસ રાત નિરાહાર રહીને જીતેન્દ્રિય રહીને પોતાની શક્તિ અનુસાર નિશ્ચલ ભાવથી મારી યથોચિત પૂજા કરશે એને મળનારા ફળનું વર્ણન હવે સાંભળો. પૂજા કરનારને જે ફળ મળે છે એ કેવળ શિવરાત્રિના નિમિત્તે મારું પૂજન કરનારને તત્કાળ મળી જશે. આખું વર્ષ પૂજા કરવાનું જે ફળ મળે એ એક જ રાત્રિમાં પૂજા કરવાથી ફળ મળી જશે. સમગ્ર ફળ કેવળ શિવરાત્રિને નિમિત્તે મારું પૂજન કરનારને તત્કાળ મળી જશે. જેવી રીતે પૂર્ણિમાનો ચંદ્ર સમુદ્રમાં ભરતી આણે છે, એવી જ રીતે શિવરાત્રિની તિથિ એ મારા ધર્મની વૃદ્ધિનો સમય છે. આ તિથિમાં મારી સ્થાપના વગેરેનો મંગલમય
ઉત્સવ થવો જોઈએ. પહેલાં જ્યારે હું જ્યોતિર્મય સ્તંભ રૂપે પ્રગટ થયો હતો એ સમયે એ માગસર માસમાં આદ્રા નક્ષત્રયુક્ત પૂર્ણિમા અથવા પ્રતિપદા હતી. જે પુરુષ માગસર માસમાં આદ્રા નક્ષત્રમાં પાર્વતી સહિત મારું દર્શન કરશે અથવા મારી મૂર્તિ અથવા લિંગની ઝાંખી કરે છે તે મને કાર્તિકેયથી પણ અધિક પ્રિય છે. એ શુભ દિવસે મારા દર્શન માત્રથી પૂરું ફળ પ્રાપ્ત થાય છે. જો દર્શનની સાથે સાથે મારું પૂજન પણ થાય તો એટલું બધું પુણ્ય ફળ મળે છે કે જેનું વાણી દ્વારા વર્ણન થઈ શકતું નથી. ત્યાં હું લિંગ રૂપે પ્રગટ થઈ ઘણો મોટો થઈ ગયો. તેથી એ લિંગને કારણે આ ભૂતલ લિંગ સ્થાન નામથી પ્રસિદ્ધ થયું. જગતના લોકો એનું દર્શન અને પૂજન કરી શકે એટલા માટે આ અનાદિ અનંત જ્યોતિસ્તંભ અથવા જ્યોતિર્મય લિંગ અત્યંત નાનું થઈ જશે. આ લિંગ સર્વ પ્રકારના ભોગોની પ્રાપ્તિ કરાવશે. ભોગ અને મોક્ષનું એકમાત્ર સાધન છે. એમનું દર્શન, એમના સ્પર્શ, ધ્યાન કરવામાં આવે તો પ્રાણીઓનો જન્મ અને મૃત્યુના કષ્ટો છૂટી જતા હોય છે. અગ્નિના પર્વત જેવું આ શિવલિંગ અહીં પ્રગટ થયું છે. એના કારણે આ સ્થાન અરુણાચલ નામથી પ્રસિદ્ધ થશે. અહીં અનેક પ્રકારના મોટા મોટા તીર્થો પ્રગટ થશે. આ સ્થાનમાં નિવાસ કરનાર અથવા શરીર છોડનાર જીવોનો મોક્ષ પણ થઈ જશે. મારા બે સ્વરૂપ છે, સકલ અને નિષ્કલ. બીજા કોઈના આવા બે રૂપ નથી. સ્તંભ રૂપે પ્રગટ થયો, પછી સાક્ષાત રૂપે પ્રગટ થયો. બ્રહ્મભાવ મારું નિષ્કલ રૂપ છે, મહેશ્વર મારું સકલ રૂપ છે. હું જ પર બ્રહ્મ પરમાત્મા છું. કલાયુક્ત અકલ મારા રૂપ છે. મારાથી વ્યતિરિક્ત કોઈનાથી નથી, કેમ કે હું જ સર્વનો ઈશ્વર છું. પહેલાં મારી બ્રહ્મરૂપતાનો બોધ કરાવવાને માટે નિષ્કલ લિંગ પ્રગટ થયું હતું. પછી અજ્ઞાન અને ઈશ્વર તત્વનો સાક્ષાત્કાર કરાવવા નિમિત્તે હું સાક્ષાત જગદીશ્વર તરીકે સકલ રૂપમાં પ્રગટ થઈ ગયો. બીજા શિવલિંગની પણ સ્થાપના કરવામાં આવી ગઈ. ત્યારે તો ઉપાસકને એના ફળ સ્વરૂપે મારી સાથે એકત્વ સાયુજ્ય મોક્ષ રૂપની ફળની પ્રાપ્તિ થઈ જાય છે. પ્રધાનતયા શિવલિંગની સ્થાપના કરવી જોઈએ. મૂર્તિની સ્થાપના લિંગની સ્થાપનાની સરખામણીએ ગૌણ કર્મ છે. શિવલિંગના અભાવમાં સર્વ રીતે વેર એટલે કે મૂર્તિયુક્ત થવા પર સ્થાન ક્ષેત્ર નથી કહેવાતું. ઉમાપતિ મહાદેવ કી જય. 5 કૃત્યોનું પ્રતિપાદન, પ્રણવ, પંચાક્ષર મંત્રની મહત્તા, બ્રહ્મા અને વિષ્ણુ દ્વારા ભગવાન શિવની સ્તુતિ તથા એમનું અંતર્ધ્યાન થવું. બ્રહ્મા અને વિષ્ણુએ પૂછ્યું કે હે પ્રભુ, સૃષ્ટિ આદિ 5 કૃત્યોના લક્ષણ શા છે? કયા કયા છે એ અમને બંનેને સમજાવો. ભગવાન શિવ બોલ્યા કે મારા કર્તવ્યોને સમજવાનું કામ અત્યંત ગહન છે. તેમ છતાંય હું કૃપાપૂર્વક તમને વિષયમાં બતાવી રહ્યો છું. એ બ્રહ્મા અને અચ્યુત, સૃષ્ટિ, પાલન, સંહાર, તિરોભાવ, અનુગ્રહ, આ 5 જ જગત સંબંધી મારા કાર્ય છે, જે નિત્ય સિદ્ધ છે. સંસારની રચનાનો જે આરંભ છે એને સર્ગ કહેવાય છે. એ સર્ગ કે સૃષ્ટિ કહે છે. મારા દ્વારા પાલિત થઈને સૃષ્ટિને સુસ્થિર રૂપે
રહેવાની સ્થિતિ છે એને સ્થિતિ કહેવાય છે. એનો વિનાશ થાય એને સંહાર કહે છે. પ્રાણોનો ઉત્કમળ બહાર નીકળવું એને તિરોભાવ કહે છે. અને આ સર્વથી છુટકારો મળી જવો એ મારો અનુગ્રહ છે. આ રીતે મારા 5 કૃત્ય છે. અનુગ્રહ મોક્ષનો હેતુ છે. તે સદાય મારામાં અવિચલ ભાવથી સ્થિર રહે છે. મારા ભક્તજન આ 5 કૃત્યોને 5 મહાભૂતોમાં જુએ છે. સૃષ્ટિ ભૂતલમાં સ્થિત, જળમાં, સંહારમાં, અગ્નિમાં, તિરોભાવ વાયુમાં, અનુગ્રહ આકાશમાં સ્થિત છે. પૃથ્વીની સર્વની સૃષ્ટિ થાય છે, જળથી સર્વની વૃદ્ધિ થાય છે અને જીવનની રક્ષા થાય છે. અગ્નિ સર્વને ભસ્મીભૂત કરી દે છે, સળગાવી દે છે. વાયુ સર્વને એક સ્થાનથી બીજા સ્થાને લઈ જાય છે. આકાશ સર્વને અનુગ્રહિત કરે છે, સર્વ ઉપર ઉપકાર કરે છે. સુખી રહો. વિદ્વાન પુરુષો આ વિષયને આ રીતે જાણે છે. આ 5 કૃત્યોનો ભાર વહન કરવા માટે મારે 5 મુખ છે અને એની મધ્યમાં 5મું મુખ છે. હે પુત્રો, તમે બંને તપસ્યા કરી મને પ્રસન્ન કરી, મને પરમેશ્વરને પ્રસન્ન કરી સૃષ્ટિ અને સ્થિતિ નામના 2 કૃત્યો પ્રાપ્ત કર્યા છે. આ બંને તમને ખૂબ જ પ્રિય છે. એવી જ રીતે મારી વિભૂતિ રૂપ રુદ્ર અને મહેશ્વરમાં 2 અન્ય ઉત્તમ કૃત્ય સંહાર, તિરોભાવ મારી પાસેથી પ્રાપ્ત કર્યા છે. પરંતુ અનુગ્રહ નામક કૃત્યો બીજા કોઈ મેળવી શકતો નથી. રુદ્ર અને મહેશ્વર પોતાના કર્મને ભૂલ્યા નથી, એટલા માટે મેં એમને માટે મારી સમાનતા પ્રદાન કરી છે. તે રૂપ, વેશ, કૃત્ય, વાહન, આસન, આયુધ વગેરેમાં ખૂબ જ સમાન છે. મેં પૂર્વકાલમાં સ્વયંનો સ્વરૂપભૂત મંત્રનો ઉપદેશ કર્યો હતો. તે ઉપકાર ઓમકારના રૂપમાં પ્રસિદ્ધ છે. એ મહામંગલકારી મંત્ર છે. સૌથી પહેલા મારા મુખમાંથી ઓમકાર પ્રગટ થયો છે, જે મારા જ સ્વરૂપનો બોધક છે, ઓમકાર વાચક છે અને હું વાચ્ય છું. આ મંત્ર મારું પોતાનું સ્વયંનું સ્વરૂપ છે. દરરોજ ઓમકારનું નિરંતર સ્મરણ કરવાથી મારું જ સદા સ્મરણ થાય છે. મારા ઉત્તરવર્તી મુક્તિ અકારનું, પશ્ચિમ મુક્તિ મકારનું, પૂર્વવર્તી મુક્તિ બિંદુનું તથા મધ્યવર્તી મુક્તિ નાદનું પ્રગટ્ય થયું છે. આ રીતે 5 અવયવોથી યુક્ત ઓમકારનો વિસ્તાર થયો છે. આ સર્વ અવયવો એકીભૂત થઈને પ્રણવ ઓમ નામનો એક અક્ષર બની ગયો. આ નામ રૂપાત્મક આખું જગત તથા વેદ ઉત્પન્ન સ્ત્રી પુરુષ વર્ગરૂપ બંને કુલ આ પ્રણવ મંત્રથી વ્યાપ્ત છે. આ મંત્ર શિવ અને શક્તિ બંનેનો બોધક છે. આનાથી પંચાક્ષર મંત્રની ઉત્પત્તિ થઈ છે, જે મારા સકલ રૂપની બોધક છે. અકાર આદિ ક્રમથી મકાર આદિ ક્રમથી પ્રકાશમાં આવ્યા છે. એટલે પંચાક્ષર એટલે ઓમ નમઃ શિવાય આ પંચાક્ષર મંત્ર છે. આ પંચાક્ષર મંત્રથી માતૃકા વર્ણ પ્રગટ થયા છે. એ 5 ભેદવાળા છે. એનાથી શિરોમંત્ર સહિત ત્રિપદા ગાયત્રીનું પ્રાગટ્ય થયું છે.
આ ગાયત્રીથી સંપૂર્ણ વેદ ઉત્પન્ન થયા છે અને એ વેદોમાંથી કરોડો મંત્ર નીકળ્યા છે. તો તે મંત્રોથી ભિન્ન ભિન્ન કાર્યોની સિદ્ધિ થાય છે. પરંતુ આ પ્રણવ અને પંચાક્ષરથી સંપૂર્ણ મનોરથોની સિદ્ધિ થાય છે. આ મંત્ર સમુદાયથી ભોગ અને મોક્ષ બંને સિદ્ધ થાય છે. મારા સકળ સ્વરૂપ સાથે સંબંધ રાખવાવાળા સર્વ મંત્રરાજ સાક્ષાત ભોગ પ્રદાન કરવાવાળા શુભકારક મોક્ષપ્રદ છે. નંદિકેશ્વર કહે છે કે ત્યાર પછી જગદંબા પાર્વતીની સાથે બેઠેલા ગુરુવર દેવોના દેવ એવા મહાદેવજીએ ઉત્તરાભિમુખ બેઠેલા બ્રહ્મા તથા વિષ્ણુને ઢાંકનાર વસ્ત્રથી આચ્છાદિત કરી એમના મસ્તક ઉપર પોતાનો કર કમળ મૂકી ધીરે ધીરે ઉચ્ચારણ કરી એમને ઉત્તમ મંત્રનો ઉપદેશ કર્યો. મંત્ર તંત્રમાં બતાવેલી વિધિનું પાલનપૂર્વક 3 વાર મંત્ર ઉચ્ચારણ કરી ભગવાન શિવે બંનેને શિષ્યોને મંત્રની દીક્ષા આપી. પછી શિષ્યોએ ગુરુ દક્ષિણા રૂપે સ્વયંને જાતે સમર્પિત કરી દીધા અને બંને હાથ જોડી એમની પાસે ઊભા રહ્યા અને એ દેવેશ્વર જગત ગુરુનું સત્વન કર્યું. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હરે હરે બોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હરે હરે બોલે નમઃ શિવાય. શિવ સોમેશ્વરાય, શિવ સોમેશ્વરાય, હરે હરે બોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હરે હરે બોલે નમઃ શિવાય. શિવ રામેશ્વરાય, શિવ રામેશ્વરાય, હરે હરે બોલે નમઃ શિવાય. શિવ રામેશ્વરાય, શિવ રામેશ્વરાય, હરે હરે બોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હરે હરે બોલે નમઃ શિવાય. શિવ જાળેશ્વરાય, શિવ જાલેશ્વરાય, હરે હરે બોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હરે હરે બોલે નમઃ શિવાય. શિવ મૂલેશ્વરાય, શિવ મૂલેશ્વરાય, હરે હરે બોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હરે હરે બોલે નમઃ શિવાય. એ મહામંત્ર તે મહામંગલકારી, સૌ જપો નર નારી. ઓમ નમઃ શિવાય,
ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ ઉમાપતિ મહાદેવ કી જય. આ રીતે ભગવાન શિવની બ્રહ્માએ વિષ્ણુએ પૂજા કરી. ઓમકાર મંત્રથી વેર મૂર્તિનું પંચાક્ષર મંત્રથી પૂજન કર્યું. શિવલિંગની સ્વયં સ્થાપના કરી, બીજા દ્વારા સ્થાપના કરાવી. ઉત્તમ દ્રવ્યોપચારોથી પૂજા કરવી. આથી મારું પદ સુલભ થઈ જાય છે. આ રીતે બંને શિષ્યોને ઉપદેશ આપી ભગવાન શિવ ત્યાં અંતર ધ્યાન થઈ ગયા. ઉમાપતિ મહાદેવ કી જય. શિવલિંગની સ્થાપના એમના લક્ષણો અને પૂજનની વિધિનું વર્ણન તથા શિવપદની પ્રાપ્તિ કરાવનારા સત્કર્મોનું વિવેચન. ઋષિઓએ પૂછ્યું કે હે સૂતજી, શિવલિંગની સ્થાપના કેવી રીતે કરવી જોઈએ? આનું લક્ષણ શું છે? એની પૂજા એ કેવી રીતે કરવી જોઈએ? કયા કયા દેશકાળમાં પૂજા કરવી જોઈએ? કેવા દ્રવ્ય દ્વારા એનું નિર્માણ થવું જોઈએ? શ્રી સૂતજીએ કહ્યું કે હે મહર્ષિઓ, હું આપને સૌને માટે આ વિષયનું વર્ણન કરું છું. ધ્યાન દઈને સાંભળો અને સમજો. અનુકૂળ અને શુભ સમયમાં કોઈ પવિત્ર તીર્થમાં, નદી વગેરેના કિનારે પોતાની રુચિ પ્રમાણે એવી જગ્યાએ શિવલિંગની સ્થાપના કરવી જોઈએ જ્યાં તેનું નિત્ય પૂજન થઈ શકે. પાર્થિવ દ્રવ્યથી, જળમય દ્રવ્યથી, તેજસ પદાર્થથી, સ્વયંની રુચિ અનુસાર, કલ્પોમાં કયા અનુસાર લક્ષણોથી યુક્ત શિવલિંગનું નિર્માણ કરી એની પૂજા કરવાથી ઉપાસકને પૂજનનો પૂરેપૂરો લાભ મળે છે. તત્કાળ પૂજાનું ફળ આપનાર બને છે. ચલ પ્રતિષ્ઠા કરવી હોય તો એના માટે નાનું સરખું શિવલિંગ અથવા વગેરે શ્રેષ્ઠ મનાય છે. અચલ પ્રતિષ્ઠા કરવી હોય તો સ્થૂળ શિવલિંગ અથવા વિગ્રહ સારો મનાય છે. શિવલિંગની પીઠ મંડલાકાર, ચોરસ, ચોકો, ત્રિકોણ અથવા ખાટલાના પાયાની જેમ ઉપર નીચે જાડો અને વચમાં પાટલો એવો આકાર હોવો જોઈએ. આ પ્રકારે લિંગપીઠ મહાન રૂપ ફળ આપનાર હોય છે. લિંગની લંબાઈ અને પીઠનું ઉપાદાન એક જ હોવું જોઈએ, પરંતુ બાણ લિંગ માટે આ નિયમ નથી. લિંગની લંબાઈ નિર્માણ કરતા અથવા સ્થાપના કરાવનાર યજમાનના 12 આંગળ જેટલી હોવી જોઈએ. આવા શિવલિંગ ઉત્તમ કહેવાય છે. આથી ઓછી લંબાઈ હોય તો ફળ ઓછું મળે છે, પણ કોઈ વાતનો દોષ નથી. ચળ લિંગમાં આવો નિયમ છે. એથી લંબાઈ ઓછામાં ઓછી કરતાના 1 આંગળ બરાબર છે. એથી નાની હોય તો ફળ ઓછું મળે છે, વધારે હોય તો કોઈ દોષ લાગતો નથી. યજમાન માટે જરૂરી છે કે એક વિમાન અથવા દેવાલય બનાવડાવે. સ્થાવર જંગમ બધા જીવોને યત્નપૂર્વક સંતુષ્ટ કરી એક ખાડામાં સુવર્ણ તથા 9 પ્રકારના રત્નો ભરી સદ્યોજાજક વૈદિક મંત્રોથી ઉચ્ચારણ કરી પરમ કલ્યાણકારી મહાદેવજીનું ધ્યાન કરે. સ્થાપના કરવી મૂર્તિ પ્રતિષ્ઠા માટે પણ સમજવી જોઈએ. ફેર માત્ર એટલો જ છે
કે લિંગ પ્રતિષ્ઠા માટે પ્રણવ મંત્રના ઉચ્ચારણનું વિધાન છે, પરંતુ વેર મૂર્તિની પ્રતિષ્ઠા પંચાક્ષર મંત્રથી કરવી જોઈએ. શોભાયાત્રા સવારી કાઢવાના નિમિત્તે વેર મૂર્તિ રાખવી જરૂરી છે. મૂર્તિને બહારથી પણ લઈ શકાય છે. એનું ગ્રહણ ગુરુજનો દ્વારા થવું જોઈએ. બાહ્ય વેર મૂર્તિ લેવા માટે યોગ્ય તે જ છે સાધુ પુરુષો દ્વારા પૂજિત હોય. આ પ્રકારે લિંગમાં અને વેરમાં મૂર્તિમાં પણ કરેલી મહાદેવજીની પૂજા શિવપદ પ્રદાન કરનારી છે. 2 પ્રકારના કયા છે? વૃક્ષ લતાનું સ્થાવર લિંગ કહે છે. કૃમિ કીટ વગેરે જંગમ લિંગ કહે છે. લિંગનું સિંચન દ્વારા સેવા પૂજન કરવું જોઈએ. જંગમ લિંગને આહાર અને જળ વગેરે આપી તૃપ્ત કરવા ઉચિત છે. એ સ્થાવર જંગમ જીવોને સુખ પમાડવામાં અનુરક્ત રહેવું એ પણ ભગવાન શિવનું પૂજન છે. વિદ્વાન પુરુષો માને છે. આમ ચરાચર જીવોને ભગવાન શંકરના પ્રતીક માની એમનું પૂજન કરવું જોઈએ. આ રીતે મહાલિંગની સ્થાપના કરી વિવિધ ઉપચારો દ્વારા એમનું પૂજન કરો. ઉમાપતિ મહાદેવ કી જય. સદાચારનું પાલન કરવાથી મનુષ્ય શિવપદને પ્રાપ્ત કરી લે છે. વર્ણ અનુકૂળ આચરણથી ભક્તિભાવથી પોતાના સત્કર્મનું ફળ મેળવે છે અને નિષ્ઠાવથી કરેલું સારું કર્મ શિવપદની પ્રાપ્તિ કરાવનારું બને છે. દિવસના 3 વિભાગ હોય છે: પ્રાતઃ, મધ્યાહન અને સાયંકાળ. આ 3 કાળમાં ક્રમશઃ એક પ્રકારના ક્રમનું સંપાદન થઈ શકે છે. વટલા 2 પ્રહર છે, એમને નિશ્ચિત કાળ કયા છે. વિશેષથી સમયમાં કરેલી ભગવાન શિવની પૂજા અભિષ્ટ ફળને આપનારી છે. પોતાના અધિકાર અનુસાર ઉપર કયા પ્રમાણે કોઈ પણ કર્મ દ્વારા શિવનું આરાધન કરનારો પુરુષ જો સદાચારી હોય, પાપ ભીરુ હોય, તો પાપથી ડરતો હોય, બીતો હોય, તો તેને કર્મના પૂરેપૂરા ફળ અવશ્ય પ્રાપ્ત કરી લે છે. ઋષિઓએ કહ્યું કે હે સિદ્ધિ, પુણ્યક્ષેત્ર કયા કયા છે જેમનો આશ્રય લઈ બધા સ્ત્રી પુરુષો શિવપદને પ્રાપ્ત કરી લે છે. એ હવે સંક્ષેપમાં સમજાવો. ઉમાપતિ મહાદેવ કી જય. શંભો ચરણી પડી માગો ઘડી રે ઘડી કષ્ટ કાપો. દયા કરીથી દર્શન આપો. શંભો ચરણી પડી માગો ઘડી રે ઘડી કષ્ટ કાપો. દયા કરી દર્શન આપો. તમે ભક્તોના દુઃખ હરનારા શુભ સૌનું સદા કરનારા. હું તો મંદમતી તારી અકળ ગતિ કષ્ટ કાપો. દયા કરી દર્શન આપો. અંગે ભસ્મ શમશાનની ચોળી સંગે રાખો સદા ભૂત ટોળી. બાલે તિલક કર્યું કંઠે વિષ ધર્યું અમૃત આપો. દયા કરી દર્શન આપો.
દયા કરી શિવ દર્શન આપો નીતિ નીતિ જાવે કહે છે મારું ચિતડું ત્યજાવા ચાહે છે સારા જગમાં છે તું વસુ તારા મહુ ભક્તિ આપો દયા કરી શિવ દર્શન આપો હું તો એકલ પંથી પ્રવાસી છતાં આતમ કેમ ઉદાસી થાક્યો મથી કારણ મળતું નથી સમજણ આપો દયા કરી શિવ દર્શન આપો દયા કરી શિવ દર્શન આપો શંભુ ચરણી પડી માગુ ઘડી રે ઘડી કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો આપો દૃષ્ટિમાં તેજ અનોખું સારી સૃષ્ટિને શિવરૂપ દેખો મારા મને માં વસુ અહીંયા આવી વસુ શાંતિ સ્થાપો દયા કરી શિવ દર્શન આપો દયા કરી શિવ દર્શન આપો ભોળા શંકર ભવ દુઃખ કાપો નિત્ય સેવાનું શુભ ફળ આપો ટાળો ગર્વ સદા ભક્તિ આપો દયા કરી શિવ દર્શન આપો દયા કરી શિવ દર્શન આપો ઉમાપતિ મહાદેવ કી જય ગણપતિ ગજાનન મહારાજ કી જય સિયાવર રામચંદ્ર ભગવાન કી જય ઉમા की जय उमापति महादेव की जय नमः पार्वती वदे हर हर महादेव।